નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટેબલ ભરતી 2023-24ને ધ્યાનમાં રાખીને નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે. જે મિત્રો, આ નિયમોની અંદર સંપૂર્ણ સિલેબસ પણ જાહેર કરી દેવામાં આવેલો છે કે આખરે 200 માર્કનું પેપર રહેશે તેને કઈ રીતે ડિવાઈડ કરવામાં આવશે તેમની માહિતી પણ સિલેબસની અંદર આપી દેવામાં આવેલી છે. તદુપરાંત જોઈએ તો નવા નિયમોની અંદર ફિઝિકલની અંદર પણ ઘણા ફેરફારો થયા છે. તદુપરાંત પરીક્ષાના ટાઈમિંગની અંદર પણ ઘણા ફેરફારો થયા છે. તદુપરાંત દોડની વાત કરીએ તો ફિઝિકલમાં કેટલા મીટર રનિંગ આવશે તેમની પણ માહિતી વિડીયોની અંદર વિગતવાર જોવાની છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો, નવા નિયમોની વાત કરીએ તો લોકરક્ષક ભરતીની અંદર જે શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડ છે તે દોડ હવે ફક્ત તમારે નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે. તેમના જે દોડના માર્ક મળવાપાત્ર હતા તે માર્ક હવે મળવાપાત્ર રહેશે નહીં. મતલબ કે તે કોઈ પણ જાતના ગુણ આપવામાં આવશે નહીં. માત્ર ને માત્ર તમારે નિયત સમયની અંદર રનિંગ સાથે પૂરું કરવાનું રહેશે. તદુપરાંત લેખિત પરીક્ષાની વાત કરીએ તો શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવાર મિત્રોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને વાત કરીએ તો પહેલાં જૂના નિયમો હતા તે જૂના નિયમોની અંદર 100 માર્કના MCQ ટેસ્ટ આવતી હતી, 100 માર્કનું પેપર આવતું હતું અને 2 કલાકનો ટાઈમ હતો. પરંતુ નવા નિયમોની અંદર 200 માર્કનું ઓબ્જેક્ટિવ ટેસ્ટ પેપર આવશે. તદુપરાંત 3 કલાકનો ટાઈમ મળશે અને મિનિમમ પાસ થવા માટે તમારે 40% ગુણ છે તે ફરજિયાત રહેશે. અને જૂના સિલેબસની વાત કરીએ તો જૂના પરીક્ષા પદ્ધતિની અંદર જે જૂના પરીક્ષાના નિયમો હતા તેમાં સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ આવા તમામ વિષયોને આવરી લેવામાં આવેલા હતા. પરંતુ નવા નિયમોની અંદર આ તમામ વિષયોને રદ કરવામાં આવેલા છે. જે મિત્રો, આ તમામ વિષયોને રદ કરવામાં આવેલા છે અને નવો સિલેબસ કંઈક આ રીતનો આપવામાં આવેલો છે. જેમાં 2 વિભાગમાં પરીક્ષા લેવામાં આવશે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ Aની અંદર 80 માર્કનું પૂછવામાં આવશે અને પાર્ટ Bની અંદર 120 માર્કનું. આવી રીતે કુલ 200 માર્કનું પેપર ડિઝાઇન કરવામાં આવશે. હવે પાર્ટ Aની વાત કરીએ તો પાર્ટ Aની અંદર કયા વિષયો આવશે તો સૌપ્રથમ રિઝનિંગ અને માહિતીનું અર્થઘટન જે 30 માર્કનું પૂછવામાં આવશે. તદુપરાંત ગણિત છે તે પણ 30 માર્કનું પૂછવામાં આવશે. આવી રીતે ગણિત અને રિઝનિંગની વાત કરીએ તો 60 માર્કનું ગણિત અને રિઝનિંગ પૂછવામાં આવશે અને 20 માર્કનું ગુજરાતી ભાષા અને ગુજરાતી સજ્જતા પૂછવામાં આવશે. આવી રીતે કુલ 80 માર્કનું પેપર ડિઝાઇન કરવામાં આવશે પાર્ટ Aની અંદર. હવે પાર્ટ Aની અંદરથી પાસિંગ થવા માટે મિનિમમ તમારે 40%ની જરૂર રહેશે. જે મિત્રો 80ના 40% એટલે કે તમારે પાસ થવા માટે મિનિમમ 32 માર્ક લાવવા કમ્પલસરી રહેશે. જે મિત્રો 80માંથી 32 માર્ક હશે તો જ તમને ક્વોલિફાય ગણવામાં આવશે. તેવી જ રીતે પાર્ટ Bની વાત કરીએ તો પાર્ટ Bની અંદર બંધારણ છે તે 30 માર્કનું પૂછવામાં આવશે. કરંટ, વિજ્ઞાન અને ટેકનોલોજી, તદુપરાંત સામાન્ય વિજ્ઞાન પણ આ 3 ટોપિક થઈને 40 માર્કનું પૂછવામાં આવશે. અને બીજા 50 માર્કની અંદર ગુજરાત અને ભારતનો ઇતિહાસ, તદુપરાંત ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ, આ 3 ટોપિકમાંથી 50 માર્કનું પૂછવામાં આવશે. આવી રીતે કુલ 120 માર્ક પાર્ટ Bમાંથી મળશે. અને પાર્ટ Bની અંદર પણ પાસ થવા માટે મિનિમમ તમારે 40%ની જરૂર રહેશે. એટલે કે 120ના 40% જોવા જઈએ તો પાસ થવા માટે મિનિમમ તમારે 48 માર્ક લાવવા કમ્પલસરી રહેશે. તો જ તમે ક્વોલિફાય થઈ શકશો. આવી રીતે કુલ 3 કલાકની અંદર 200 માર્કનું પેપર રહેશે અને મિનિમમ ક્વોલિફાય થવા માટે તમારે કમ્પલસરી 80 માર્ક થવા જોઈએ. 80 અપ થશે તો જ તમે ક્વોલિફાય થશો. જે મિત્રો, આવી રીતે નવા નિયમોની અંદર સિલેબસને પણ જાહેર કરવામાં આવેલો છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયો. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.